તોડબાજીની ફરિયાદના આધારે અમદાવાદના 13 વહીવટદાર પોલીસ કર્મીઓની મિલકત અંગેની તપાસ સ્ટેટ મોનિટરિંગ સેલને સોંપવામાં આવી છે। અમદાવાદમાં તોડબાજીની ફરિયાદને આધારે થોડા સમય પહેલાં રાજ્યના ડીજીપી દ્વારા આ તમામ વહીવટદારોની જિલ્લા બહાર બદલી કરવામાં આવી હતી, જેને લઈને આમાંથી કેટલાક પોલીસ કર્મી હાઈકોર્ટ સુધી પણ પહોંચ્યા હતા। ત્યારે હવે રાજ્યના ડીજીપી વિકાસ સહાય દ્વારા સ્ટેટ મોનિટરિંગ સેલના વડા નિર્લિપ્ત રાયના તપાસ સોંપવામાં આવી છે, જેથી હવે આ તમામ પોલીસ કર્મીઓને તેમના પરિવારની મિલકતો, બેંક બેલેન્સ, લોકર સહિતની તપાસ કરવામાં આવશે। વડોદરા શહેરના પોલીસ બેડામાં હાલ બદલીઓનો દોર યથાવત જોવા મળી રહ્યો છે, જેમાં તાજેતરમાં કારેલીબાગ પોલીસ સ્ટેશનના 2 પીઆઈ તેમજ 17 કોન્સ્ટેબલની સામૂહિક બદલી બાદ અનેક પીઆઈની આંતરિક બદલી કરવામાં આવી હતી। ત્યારે વડોદરા શહેર પોલીસ કમિશનર નરસિંહા કુમાર દ્વારા ક્રાઇમ બ્રાન્ચના 10 જવાનોની તાત્કાલિક અસરથી બદલી કરવામાં આવી છે, જેમાં ક્રાઇમ બ્રાન્ચમાં ફરજ બજાવતા 3 કર્મચારીઓની જાહેર હિતમાં, જ્યારે 2 એએસઆઈ, 3 હેડ કોન્સ્ટેબલ અને 2 પોલીસ કોન્સ્ટેબલની વહીવટી કારણોસર તાત્કાલિક અસરથી બદલી કરવામાં આવી છે। તાંત્રિક વિધિથી પૈસા 4 ગણા કરી આપવાનું કહીને લોકોને દારૂમાં સોડિયમ નાઇટ્રેટ ભેળવીને મોતને ઘાટ ઉતારી પૈસાને દાગીના લૂંટી લેતા ભુવા નવલસિંહ ચાવડાની સરખેજ પોલીસે 5 દિવસ પહેલાં ધરપકડ કરી હતી। આ ભુવાએ પોલીસ પુત્ર અને ફેક્ટરી માલિકને સકંજામાં લીધો હોવાની જાણ થતાં ટેક્સી ચાલકે પોલીસને માહિતી આપતા ભુવાને ઝડપી લેવાયો હતો અને અત્યાર સુધીમાં તેણે 12 લોકોની હત્યા કરી હોવાનો ચોંકાવનારો ખુલાસો કર્યો હતો। ત્યારે આજરોજ આરોપી નવલસિંહ ચાવડાનું રિમાન્ડ દરમિયાન મોત નીપજતા તેના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે।